રસ્તા પર અકસ્માત થાય ત્યારે આપણે મદદ કરવા ઈચ્છીએ છીએ, પણ પોલીસ કે કોર્ટના લફડામાં ફસાઈ જઈશું એવા ડરથી પાછા પડી જઈએ છીએ. પણ હવે ડરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની ગુડ સમરિટન એટલે કે રાહવીર યોજના તમારી રક્ષા માટે છે. કોઈનો જીવ બચાવશો તો સરકાર તમને 25,000 રૂપિયા સુધીનું ઇનામ અને સન્માનપત્ર પણ આપશે. અકસ્માત બાદનો પહેલો કલાક એટલે કે ગોલ્ડન અવર, જો આ 60 મિનિટમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડી દેવાય તો તેના બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. મોટર વાહન અધિનિયમની કલમ 134A મુજબ મદદ કરનાર વ્યક્તિને પોલીસ કે હોસ્પિટલ પૂછપરછ માટે રોકી શકશે નહીં અને તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી પણ નહીં થાય. જો કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્તને 1 કલાકમાં હોસ્પિટલ પહોંચાડે છે તો તે ગુડ સમરિટન છે. તેને કોઈ માહિતી માટે દબાણ કરવામાં આવશે નહીં. આ યોજના હેઠળ મદદ કરનારને મહત્તમ 25,000 રૂપિયા સુધીનો એવોર્ડ આપવામાં આવે છે અને જો 1 થી વધુ લોકો મદદ કરે તો રકમ સમાન રીતે વહેંચવામાં આવે છે. અને એક વસ્તુ છે કે રાષ્ટ્રીય સ્તરે બી અલગ અલગ જિલ્લામાં જેટલા બી રાહવીર છે એને વાર્ષિક જે સારું કાર્ય કર્યું હશે તો તેને મહત્તમ 1 લાખ રૂપિયા સરકાર તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવશે અને એની રકમ ફાળવવામાં આવશે. તો નાગરિકોને નમ્ર વિનંતી કે જ્યાં બી તમારી આસપાસ અકસ્માત જેવી ઘટનાઓ બને તો તમે એક સપોર્ટ સિસ્ટમ તરીકે તમે રાહવીર બનો, એમને મદદગારી પહોંચાડો અને દેશ સેવામાં આપનું નામ. આ યોજના માત્ર કાગળ પર નથી પણ અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ભાવનગરના મીનુ જસદણવાલાએ અકસ્માતગ્રસ્ત વૃદ્ધ મહિલાની મદદ કરી અને આજે તેઓ સરકાર તરફથી સન્માનિત થયા છે. એક વ્યક્તિ વર્ષમાં 5 વખત આ એવોર્ડ મેળવી શકે છે અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરનાર 10 લોકોને 1 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે. હું મારા ઘરની બહાર નીકળતો હતો અને સાઈડમાંથી કોઈ એક વ્યક્તિએ એક માજીને ઉડાડી દીધા અને ત્યારે એમને પગમાંથી ખૂબ લોહી નીકળતું હતું. તો 108 મારફતે અમે ફોન કરી અને એ માજીને હોસ્પિટલ સુધી ખસેડ્યા. લગભગ 2-1 વર્ષ પહેલાં આવા 3 કિસ્સાઓ બનેલા હતા જે રાજકોટના કલેક્ટરે મને આ બાબતની નોંધ લઈ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. તો હવે ડર છોડો અને માનવતાના રાહવીર બનો. અકસ્માત સમયે મદદ કરનાર બનવું જ સાચી જવાબદારી છે. તમારી 1 મિનિટની હિંમત કોઈનો જીવ બચાવી શકે છે.